नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। ચુમ્મોતેર ગાથા પૂરી થઈ ગઈ. એનો ભાવાર્થના બે પારા પૂરા થયા. હવે એના પછીનો 48મો કળશ આવે છે. બરાબર છે. હવે આ જ અર્થના કળશરૂપ એક તથા આગળના કથનની સૂચના રૂપ કાવ્ય કહે છે. અહીંથી બે વિભાગ આવશે. એક વિભાગ પૂરો થયો 69 ગાથાથી 74 ગાથા સુધી. અજ્ઞાનીનું અજ્ઞાન કેમ છે એનું કારણ બતાવ્યું, અને અજ્ઞાનીનું અજ્ઞાન કેમ ટળે કે ભેદ જ્ઞાનથી ટળે. અને ભેદ જ્ઞાન થયા પછી વારંવાર એમાં ઉપયોગ લગાવે તો ઠેઠ કેવળ જ્ઞાન સુધીની વાત આવી ગઈ ટૂંકાણમાં. હવે આ કળશની અંદર પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે ભાગ કરી નાખીએ છીએ. 48મો ગાથા બોલો બોલો. એવમ વિરુચય સંપ્રતિ પરા દ્રવ્યાનિ વૃત્તિં પરાં સ્વં વિજ્ઞાન ઘન સ્વભાવમભયાत् અસ્તિત્નુવાન પરમ અજ્ઞાનોત્થિતકાર્તકર્મ કલનાत् ક્લેશાન્નિવૃત્તઃ સ્વયં જ્ઞાનીભૂત ઇતશ્ચ કાસ્તિ જગતઃ સાક્ષી પુરાણઃ પુમાન. આ અત્યાર સુધી કહેવાળો એનો અર્થરૂપ કળશ અને આગળનું કથન જે આવે છે એની સૂચના બે પ્રકાર પડ્યા. એ રીતે પૂર્વકથિત વિધાનથી પૂર્વે જે કહેવામાં આવ્યું એના વિધાનથી પ્રતિપાદનથી રીતથી હમણાં જ તુરત જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ એટલે સર્વ પ્રકારે દ્રવ્યથી ગુણથી પર્યાયથી દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાન ઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર વિજ્ઞાન જેનો સ્વભાવ છે એવો પોતાનો આત્મા એના પર નિર્ભયપણે આરૂઢ થતો, કંઈ પણ ભય વિના શંકા વિના નિશંકપણે આરૂઢ થતો, અર્થાત પોતાનો આશ્રય કરતો અથવા પોતાને નિશંકપણે આસ્તિક ભાવથી સ્થિર કરતો, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો,
શેનો વ્યય થયો અને શેનો ઉત્પાદ થયો? અજ્ઞાન થયો વ્યય. હવે અને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિ, એક એક શબ્દની કેટલી કિંમત છે કે મોહના ઉદયથી કર્તા કર્મની પ્રવૃત્તિ થાય છે એ ખોટી વાત છે. પોતાના જ અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ થાય છે. હું કર્તા અને આ રાગ મારું કર્મ, એવું છે અજ્ઞાન. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી, અનાદિનો અભ્યાસ બને, અને અભ્યાસથી થયેલા ક્લેશથી એ કર્તા કર્મની બુદ્ધિ હતી ત્યાં સુધી જીવ દુઃખી હતો, ક્લેશ ઉત્પન્ન થતો હતો. એની નિવૃત્ત થયેલો પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો. બોલો, અજ્ઞાનથી પણ પોતે ઉત્પન્ન થતો હતો કર્તા કર્મ. હવે પોતે સ્વયં જ્ઞાનીભૂત હો, એમાં કર્મનો અભાવ થયો માટે જ્ઞાની થયો એમ નહીં, અને દેશના લબ્ધી સાંભળી માટે જ્ઞાની થયો એમ પણ નથી. આટલી ઉપાદાનની પ્રધાનતાથી જ પ્રજ્ઞાન યોગમાં ઉપાદાનની પ્રધાનતાથી વાત હોય. નિમિત્તની પ્રધાનતાથી કોઈ વખતે વાત આવે, બાકી મુખ્યપણે ઉપાદાન. અજ્ઞાનથી જો કર્તા કર્મની પ્રવૃત્તિ હતી, એ સ્વયં દેશના લબ્ધી સાંભળી અને શાસ્ત્ર વાંચ્યું જીનવાણી માટે થયું એમ નથી. ये बात बहुत अच्छी है, सही बात. ये द्रव्यान योग में उपादान ની મુખ્યતાથી કથન આવે. વાહ. અને બાકી ત્રણેય યોગની અંદર નિમિત્તની મુખ્યતા. હા, કથન આવે. ધ્યાન છે. એ વિશિષ્ટ પ્રકાર છે. હા. અજ્ઞાનથી કર્તા કર્મની પ્રવૃત્તિ હતી. હું કરતા અને રાગ મારું કર્મ, અને એનાથી એના ફળમાં દુઃખ ક્લેશ, એની થઈ નિવૃત્તિ. એટલે કર્મ ચેતના અને કર્મ ફળ ચેતનાથી નિવૃત્ત થઈ ગયું, બે લીધું. હા. ક્લેશ એ તો કર્મ ફળ છે ને, હે? હા. કર્મ ચેતના ગઈ તો કર્મ ફળ ચેતના પણ ગઈ, એક હારે બે. કેમ કે અજ્ઞાનથી કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના થાય છે. બરાબર. એમ એક ગાથામાં આપણે વાંચ્યું હતું. પાછળ આવે છે. પાછળ છે ને, એ અજ્ઞાન ગયું તો કરતા કર્મ ની ગયું અને કરતા ફળે ગયું, કર્મનું ફળ ગયું. ભાવ નિવૃત્ત થયેલો. હવે એ દેશના હદી સાંભળી એટલે જ્ઞાની થયો કે નહીં? કે પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો. હું તો જ્ઞાન સ્વરૂપ હતો ને હવે જ્ઞાન સ્વરૂપ થયો થયો. વાહ. એમ. પોતે સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો. કોઈએ જ્ઞાની કર્યો નહીં, એને કોઈ અજ્ઞાની કર્યો નતો. અજ્ઞાની સ્વયં હતો, અજ્ઞાન છોડ્યું અને જ્ઞાન સ્વયં થયું, થયો થકો. જગતનો સાક્ષી. હા હા હા, જોઈ જોજો, સાક્ષી થઈ ગયો ને. હમ. આખા જગતનો કરતા બુદ્ધિ હતી, હા. આખા જગતનો સાક્ષી જ્ઞાતા થયો. જ્ઞાતા થયો. જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા, પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. હા હા હા. પુરાણ પુરુષ એટલે જેવો સ્વભાવ અનાદિનો હતો એ દ્રષ્ટિમાં આવી ગયો, એ અહીંથી પ્રકાશમાન થાય છે. જ્ઞાની થયો. હવે હવે જ્ઞાની થયો એ કેમ જણાય? એનું લક્ષણ ને ચિહ્ન શું? જ્ઞાની તો થયો, હા. એ તો કઈ આપ્યું આપે, ભલે કયું. હવે એક પ્રશ્ન પોતે ઉઠાવે છે. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? ઓમાં તો અજ્ઞાની ઓળખાતો હતો કે હું કરતા ને રાગ મારું કરમ. કર્મ. એ રાગનો કરતા બુદ્ધિ જેને હોય એને રાગનો રાગ કોણ કરે છે? કે આત્મા કરે છે. બસ અપ્રતિભૂત લક્ષણ અજ્ઞાનીનું છે. કઈ જાજો પૂછવાની જરૂર નહીં. હા, બસ. બરાબર. એનું લક્ષણ હતું, પ્રસિદ્ધ લક્ષણ. પ્રસિદ્ધ લક્ષણ. હવે જ્ઞાનીનું પણ પ્રસિદ્ધ લક્ષણ છે. હા. એનું લક્ષણ શું? કરતો નથી, માત્ર જાણે છે. એ કે છે
આત્મા જ્ઞાન સ્વરૂપ કરતા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે. એટલે એમ કે છે કે પોતે તો જ્ઞાની થાય એ પોતે તો જાણી શકે પોતાને. પોતે જ્ઞાની થાય પોતાને તો જાણી શકે, પણ બીજા એને કેવી રીતે જાણી શકે કે આ જ્ઞાની છે માટે એની પાસે આપણે સાંભળવું. એનું કોઈ લક્ષણ છે કે હા એનું લક્ષણ છે. એ વારંવાર જ એમ કે રાગનું હું કરતા નથી, હું તો જાણનાર છું. એની વાણીમાં વારંવાર આવે. અજ્ઞાનીની વાણીમાં કાયમ કરતા પણ જોર આવે. આવ્યા વગર રે જ નહીં. અને કોઈ 11નો પાઠી હોય એ ભાષા બોલે જ્ઞાનીની, પણ બીજો હોય જ્ઞાની તો ખબર પડી જાય, અથવા ઉત્કૃષ્ટ જ્ઞાની ચક્ષુ હોય એ જાણી શકે કે આ શાસ્ત્રની ભાષા છે, આત્માની ભાષા નથી, એમ ખ્યાલ આવી જાય. જ્ઞાની થયું એમ કઈ રીતે ઓળખાય? પોતે કેમ જ્ઞાની થાય એટલે પોતાને કેમ જણાય? એ તો એમ લખ્યું તો એમ કે આનંદ આવ્યો એટલે જ્ઞાની થયો એમ મેં જાણ્યું. એમ નથી આ વાત. નહીં, આ તો બીજો કેમ ઓળખી શકે? તેનું લક્ષણ કહો. मुद्दाનો प्रश्न છે. મુદ્દાનો પ્રશ્ન. लोग पूछे છે कि તમે કે इसका नहीं सुनना तो कैसे खबर पड़े कि આ જ્ઞાની નો વચન છે? કેવી રીતે ઓળખાય? કેવી રીતે ઓળખાય? જ્ઞાનીની વાણીમાં જ્ઞાતાનું જ આવે જોર, કર્તાનું જોર જ ન હોય. તેના ઉત્તર ગાથા કહે છે. સમયસાર તો સમયસાર છે. પોતાને કેમ ખબર પડે ઓળખાય કે આનંદ આવી? બીજાને કેવી રીતે ઓળખવા? તો હવે બીજાની વાત છે ને. પરિણામ રહી જાય અને કરતા બધું છૂટી જાય. રાગ રહી જાય અને રાગનો જ્ઞાતા હરી કરતા નથી. કેમ કે બેન મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિની બાહ્ય પ્રવૃત્તિમાં કાંઈ ફેર ન હોય. 3 પાના ભીરા છે ને કલશ. વિરસ સમ્યક દ્રષ્ટિની વાત છે. ગ્રસ્ત બે ગ્રસ્ત છે, મિથ્યા દ્રષ્ટિ. બેની બાહ્યની પ્રવૃત્તિ સમાન લાગે છે, ત્રણ પડી ગયું છે. એટલે એ સવિકલ્પ દશામાં પણ જ્ઞાનીપણું કઈ રીતે ઓળખાય છે? નિર્વિકલ્પ દશામાં તો અતિન્દ્રિય આનંદથી ઓળખાય, એ તો બરોબર જ છે. પણ સવિકલ્પ દશામાં પણ મારી જ્ઞાન દ્વારા ટકે છે, એ પોતાને પણ ખબર પડે છે. કઈ રીતે ખબર પડે છે એનું આમાં વર્ણન છે. વિકલ્પ દશામાં પણ મારું જ્ઞાનીપણું કઈ રીતે ટકે છે? કેમ કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. મને રાગનો રાગ નિમિત્ત છે, જ્ઞાનમાં રાગ નિમિત્ત છે, બધું આવશે. જ્ઞાનમાં રાગ નિમિત્ત છે તો આ જ્ઞાન રાગથી થયું એવું એને પ્રતિભાસ થતો નથી. એ આવશે. જો બહુ ગુડ ઘણી ભાષા છે અંદર તો આવશે ધીમે ધીમે. બોલો હવે 75 ગાથા. પરિણામકાર માતાનું અને નો કર્મનું પરિણામ જે તે નવા કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથાનો અર્થ જે આત્મા ઓળખાણ પૂછી છે ને લક્ષણ પૂછ્યું છે. જે આત્મા આ કર્મના પરિણામને, કર્મના પરિણામ વિદ્યમાન છે
તેમજ નવકર્મના પરિણામને, શરીર આદિના પરિણામને, કર્મના પરિણામને દ્રવ્ય કર્મના પરિણામ મોહ રાગ દ્વેષ, નવકર્મના પરિણામ ખાટા મીઠા પદાર્થ અથવા લાંબુ ટૂંકું, કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. આત્માને જાણે છે તે જ્ઞાની છે એમ આમાં નથી લખ્યું, આવશે ટીકામાં આવશે. આમાં તો શું લક્ષણ કહ્યું? કર્મ નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે, એવું જ આવ્યું ને. આત્માને જાણે છે અને આત્માને જાણતા જ જાણતા પરિણામને જાણે છે એમ આમાં ભાતા નથી. ટીકાકાર ખુલાસો કરશે. આમાં તો સીધું છે, કરતો નથી, માત્ર એને જાણે છે. કરતો નથી પરંતુ જાણે છે. કોને? કર્મ ને નો કર્મના પરિણામને. કરતો નથી, માત્ર એને જાણે છે. કેમ કે કરતા નથી તો એનો જ્ઞાતા છે એમ જ લખવું પડે, બીજો કોઈ ઉપાય નથી સમજાવવા માટે. એક જ ટીકા. અધ્યારો ને કેટલીક વાત નાની તો થઈ ગયો, જ્ઞાન સ્વરૂપ તો થઈ ગયો, જ્ઞાતા દ્રષ્ટા તો થઈ ગયો, અનુભવી તો થઈ ગયો એમ. પછી સવિકલ્પ દશામાં શું એની સ્થિતિ હોય? કર્મનો કર્મના પરિણામને જાણે કે જાણે છે, કરતો નથી. કારણ કે ગ્રસ્ત અવસ્થામાં જ્ઞાનીને ઓળખવું બહુ મુશ્કેલ છે. એની ચર્યા બધી મિથ્યા દ્રષ્ટિ જેવી બહારની હોય એવી છે, ભાષા પણ એવી. વ્યવહારની ભાષા તો શું એમ જ હોય ને. ટીકા. અંદરથી લુખો થઈ ગયો છે, બસ અંદરથી ચિકાસ, મિથ્યાત્વની ચિકાસ નીકળી ગઈ છે. મારા પણાની બુદ્ધિ જે હતી એ નીકળી ગઈ, સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, શું કહે છે? એ વર્તમાન વર્તી પર્યાયમાં મિથ્યાત્વ તો ગયું એને, પણ હજી મોહ રાગ દ્વેષ એટલે શોભ સમ્યક દર્શન છે ને, તેથી થોડો મોહ લીધો અને રાગ દ્વેષ ચારિત્ર દોષ એ પર્યાયમાં પ્રગટ થાય છે. પેલા કર્મ નિમિત્ત હતું અને અહીંયા પરિણામ નૈમિતિક થતા હતા, ત્યાં સુધી અજ્ઞાન હતું. હવે કર્મ કરતા થયું અને પરિણામ એ કર્મનું કાર્ય થઈ ગયું. પોતાનું કાર્ય જ્ઞાન થયું. પોતાનું કાર્ય જે રાગ થતું હતું એને બદલે જ્ઞાયકનું જ્ઞાન થયું, એટલે જ્ઞાન કર્મ થયું. જ્ઞાન કર્મ થયું ત્યારે આ પરિણામ જ્ઞેય થયા, પણ નૈમિતિક ન રહ્યા. એ જ્ઞેય કેમ થયું? કે આત્મા કરતા નથી તો કોઈ બીજો કરતા છે, કે પૂતગલ કર્મનું કાર્ય છે એમ એને જાણી લીધું. એટલે કરતા કર્મ જ્ઞાનનું અહીંયા અને રાગનું કરતા કર્મ પૂતગલ, નિમિત્ત નૈમિતિક સંબંધ નીકળી ગયો. નિમિત્ત નૈમિતિક સંબંધ આખો છૂટી ગયો, સમજી ગયા? હવે નિમિત્ત નૈમિતિક સંબંધ નથી, ત્યારે હવે સંબંધ શું છે? કે જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર એટલો રહ્યો છે. જ્ઞેય થઈ ગયું. જે રાગ કર્તાનું કર્મ હતું એ કર્તાનું કર્મ જ્ઞાન થયું, ત્યારે જ્ઞાને કર્મ થાય ને રાગે કર્તાનું કર્મ થાય એમ ન હોય. જ્ઞાન કર્મ થાય ને રાગ રહી જાય તો રાગ જ્ઞાનનું જ્ઞેય થાય વ્યવહાર, પણ કર્તાનું કર્મ હવે ન થાય. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ અંદરથી છૂટી ગયો સાવ. કર્તા કર્મ અહીંયા એક દ્રવ્યમાં, વાં કરતા કર્મ ઉદ્ગલમાં બે વિભાગ પડી ગયા. જળ ચેતનના બે ભાગલા પડ્યા.
બરાબર. હવે જ્ઞાતા તો થયો, આત્માનું જ્ઞાન તો વર્તે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, ભેદમાં આવ્યો છે. ભેદમાં આવે છે ત્યાં સુધી એને જાણે છે કે આ પૂતગલના પરિણામ છે, મારા પરિણામ નથી, જાત મારી નથી, હા. મારા આશ્રય નથી, મારાથી અભેદ થતા નથી પરિણામ. માટે એને જાણે છે કે હું કરું છું એવું અજ્ઞાન ઊભું થતું નથી. જો બિલકુલ પર્યાયમાં રાગ ન થતો હોત તો કેવડી હોત, અથવા નિર્વિકલ્પ ધ્યાનમાં આવત. આ તો સવિકલ્પ દશામાં હજી રાગ થાય છે. અંતરંગમાં ઉત્પન્ન થતું કેમ કહ્યું? યથાખ્યાત ચારિત્ર નથી, કેવળ જ્ઞાન નથી. હજી મોહ રાગ દ્વેષ વિદ્યમાન છે, પણ એ પરિણામ ને પૂતગલની સાથે કરતા કર્મ છે. એમાં વ્યાપક પૂતગલ છે, ચેતન પરમાત્મા એમાં વ્યાપક નથી. એમ એ જ્ઞાનમાં વ્યાપે છે, જ્ઞાનનું વ્યાપ્ય થઈ ગયું કર્મ. હવે રાગ કર્મ નથી, પણ રાગ જ્ઞાનનું જ્ઞેય છે, વ્યવહાર જ્ઞેય. છે કોઈ? હા, ઠીક. મન સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું તેનું કર્મનું પરિણામ. આ તો પ્રમાણની બહાર છે, ઓલું પ્રમાણની અંદરમાં છે એટલે અંતરંગ કહ્યું. અને એટલી પર્યાયની મચ્છક હજી છે, યથાખ્યાત થયો નથી, સવિકલ્પ દશા છે એટલે અંતરંગ કહ્યું. એ કર્મ ને નો કર્મનું પરિણામ તે બધું પૂતગલ પરિણામ છે. સઘળું પાંચ મહાવ્રતના પરિણામે પૂતગલના પરિણામ છે, દેશરથના પરિણામે પૂતગલના પરિણામ છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ ઉઠે છે, એ પૂતગલના પરિણામ છે. જીવની આ પરિણામ નથી, જીવની જાત નથી, વ્યવહારત્નત્રીના પરિણામ. એ જ્ઞાનની જાત નથી, ચેતનની જાત નથી, જળની જાત નથી. જળના સંગે થાય છે માટે જળનો ભાવ છે. જેમ માટીના સંગે પાણી મેલું થયું તો એ પાણી મેલું છે, એ પાણી નહીં પણ માટીનો ધર્મ છે. તે બધું પૂતગલ પરિણામ છે. હવે કર્તા કર્મ ક્યાં છે અને ક્યાં નથી, અને એના કારણો આપે છે. પરમાર્થે જેવી રીતે ઘડાને અને માટીને, ઘડા નામની જે પર્યાય ને માટી નામનું દ્રવ્ય, એ માટીના જ પરિણામ છે. ઘડા છે, ઘડાને અને માટીને, પરિણામ અને પરિણામીને જો વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, વ્યાપી વ્યાપકપણાનો એટલે કર્તા કર્મપણાનો સદભાવ હોવાથી કર્તા કર્મ કોણ છે? માટી કર્તા છે અને ઘડાની પર્યાય કર્મ છે. કુંભાર કર્તા છે અને ઘડાની પર્યાય કર્મ છે એમ નથી. આત્મા કર્તા છે અને ઘડાની પર્યાય કર્મ છે એમ નથી. અજ્ઞાની કુંભાર હોય તોય ઘટની પર્યાયને કરતો નથી, અને જ્ઞાની કુંભાર હોય તો પણ ઘટની પર્યાયને કરતો નથી. કેમ કે કર્તા કર્મ સંબંધ એક દ્રવ્ય એક સત્તામાં હોય. માટે દ્રવ્ય કર્તા છે, દ્રવ્ય પોતે ઘટ રૂપે પ્રણમે છે, કુંભાર ઘડા રૂપે પ્રણમતો નથી. માટી દ્રવ્ય પોતે ઘડાની પર્યાયમાં અંતર્વ્યાપ્ત થઈને પ્રણમે છે, તો ઘટની પર્યાય એક કર્તાનું કર્મ છે. કર્તા કર્મ એક સત્તામાં હોય, એક દ્રવ્યમાં હોય. પ્રમાણના દ્રવ્યમાં કર્તા કર્મ હોય, શુદ્ધ નહીંના વિષયભૂત દ્રવ્યમાં કર્તા કર્મ ન હોય. એ તો નિષ્ક્રિય છે. પ્રમાણમાં કરતા કર્મ, સદભાવથી કરતા કર્મ પણ છે.
તેમ પૂદગલ પરિણામને એટલે રાગને, વ્યવહાર રત્નત્રયના પરિણામને અને પૂદગલને, જો ત્યાં જ્યારે રાગાદી લેવું ત્યારે દ્રવ્ય કર્મ લેવું, અને ખાટા મીઠા પરિણામ હોય ત્યારે નો કર્મના પરિણામ લેવા. જાત તો પૂદગલ એક જ છે, પણ અહીંયા તેમ પૂદગલના પરિણામ, પૂદગલ પરિણામને એટલે વ્યવહાર રત્નત્રયના પરિણામને, પાંચમા આવૃતના પરિણામને, ભગવાનની પૂજાનો વિકલ્પ ઉઠે છે, એ પૂદગલના પરિણામ છે. એ જીવના પરિણામ નથી, જીવની જાત નથી. પૂદગલ પરિણામને અને પૂદગલને જો જે સમ્યક એકાંત કરી નાખ્યો, વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મ કોણ છે. એટલે વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ્ય એની પર્યાય છે. એ પર્યાયમાં દ્રવ્યનો ધર્મ ફેલાઈ જાય છે. જેવું દ્રવ્ય હોય એ પર્યાયમાં એ ધર્મ ચાલ્યો જાય. માટી નામનો જે ધર્મ છે એ ઘડાની પર્યાયમાં પણ માટી જ જાય છે, કુંભાર જતો નથી. ધર્મી ને ધર્મ એક જાત હોય, કર્તા ને કર્મ એક જાત હોય, સ્વજાતિમાં કરતા કર્મ હોય. માટે માટી કરતા છે અને ઘટ પર્યાય કર્મ છે. એમ પૂદગલ પરિણામને અને પૂદગલને કરતા કર્મ કોણ છે. હવે પૂદગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂદગલ પરિણામનો કરતા છે. કેટલું આમાં લે છે જો, બે ન્યાય આપે છે. એક તો જાણે એક દ્રવ્યમાં કરતા કર્મ હોય સ્વજાતિમાં, માટે વ્યાપ વ્યાપક છે રાગની સાથે પૂદગલની બરાબર. પછી પૂદગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી એમાં કોઈનો સહારો કે કોઈની મદદ નથી, સ્વતંત્રપણે દ્રવ્ય કર્મ રાગ રૂપે પરણમે છે. પૂદગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂદગલ પરિણામનો કરતા છે. સ્વતંત્રપણે કરે તે કરતા અને કર્તાનું ઈષ્ટ તે કર્મ. તો સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂદગલ પરિણામનો એટલે રાગનો કરતા છે, અને પૂદગલ પરિણામ એટલે રાગ તે વ્યાપક વડે એટલે પૂદગલ વડે સ્વયં વ્યાપાતું હોવાથી પોતાની મેળે વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. આત્મા કરતા ને રાગ કર્મ નથી. આત્મા કરતા અને આત્માનું જ્ઞાન કર્મ છે, અને રાગ કર્મ છે એ પૂદગલનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. કેમ કે જાત જુદી છે, એમાં તદ્રુપો ન ભવતી, તે રૂપે થતો નથી. તો એમાં કોણ ફેલાય છે? એની જાત પૂદગલ ફેલાય છે. જેના સંગે થાય છે એનું છે, બસ. જેના સંબંધથી થાય છે એનું છે. આત્માનો સંબંધથી રાગ ન થાય. आत्मा की पर्यायी नहीं है वो, हाँ, क्याथी पूदगल का परिणाम, પૂદગલ કા પરિણામ હે. તેથી પૂદગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મ પણ એ કરવામાં આવતું જે સમસ્ત કર્મ નો કર્મનું પરિણામ, કર્મ નો કર્મ રૂપ પૂદગલ પરિણામ, તેને જે આત્મા, હવે કેમ ઓળખાય એની વાત આવે છે. તેને જે આત્મા પૂદગલ પરિણામને ને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપી અભાવને લીધે કુંભાર કરતા થાય ને ઘડાની પર્યાય એનું કર્મ કુંભારનું કર્મ થઈ જાય. એમ ત્રણ કાળમાં બનતું નથી, કોઈ કાળે બન્યું નથી, અત્યાર સુધી મનવાનું પણ નથી. વ્યાપી વ્યાપક ભાવના અભાવના લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી કુંભાર કરતા અને ઘડો એનું કર્મ થઈ જાય, કાર્ય થઈ જાય, એને બનાવે. કુંભાર ઘડાને બનાવે તો ઘડો કર્મ થાય. કુંભાર ઘડાની રચના કરે તો ઘડો એનું કર્મ થાય. પણ એ તો પોતાના સ્વચતુષ્માંથી બહાર જતો નથી. એનું કર્મ તો અહમ છે, હું કરું છું, અભિમાન છે. એનું કાર્ય અજ્ઞાન ભાવે છે. અજ્ઞાન ભાવે અહમ કર્મ છે અને ઘટ પણ કર્મ થાય. એમ એક દ્રવ્ય બે પરિણામનો કરતા ન હોઈ શકે. પોતાના પરિણામને કરે અહંકારને, અજ્ઞાન ભાવે એને કરે ને ઘડાને કરે. અહંકારથી ભરેલો કુંભાર એ પણ ઘડાની પર્યાયને કરતો નથી, તો જ્ઞાતા તો કરતા ક્યાંથી હો? બે દ્રવ્ય છે તો વ્યાપક સંબંધનો જ અભાવ છે, એટલે કરતા કર્મ પણ છે જ નહીં.
એ મૂળ ચીજ છે આ. મૂળ ચીજ છે. આ મૂળ છે. હા. હા આવશે. તત્સ્વરૂપમાં જ કરતા કર્મ પણ હોય, અતત સ્વરૂપમાં ના હોય. તો આવશે. કળશ રાખો. આપણે દેવલાલીમાં લીધા હતા, પૂતગલ કરનાર છે, જીવ જાણનાર છે ને અજ્ઞાની માનનાર છે. માનનાર છે, અજ્ઞાની માને છે, પણ કરનાર તો પૂતગલ છે. પૂતગલ જ છે. કરનાર બે હોય ઘડાના નહીં. એક જ કરનાર છે. એક કાર્યનો એક જ કરતા હોય, એક કાર્યના બે કરતા નથી. કુંભારની જેમ વ્યાપક ભાવના અભાવના લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી સિદ્ધિ જ બનતી નથી, અસિદ્ધિ છે, અશક્ય છે, એવું છે જ નહીં. વસ્તુનું સ્વરૂપ જ એવું નથી. પરમાર્થે કરતો નથી. કોણ? આત્મા. પૂતગલના પરિણામને કરતો નથી. એટલે જે ઉપર લખ્યા એ બધા મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ. હા, એને કરતો નથી. એ પરિણામને કરે છે પૂતગલ, એને કરતો નથી. હવે એને જો કરતો નથી અને કરતા તો બતાવ્યો કે પૂતગલ એને કરે છે, આત્મા એને કરતો નથી, તો